મહાદેવ હરિઓમ જય માતાજી। અત્યારે વાગ્યા છે સવારના 8 અને 8 તો આપણે વાગી જ જાય, કારણ કે બે ગાયું દોઈ વાહેંદું કરી ખાણ તૈયાર કરીને મૂકી એટલે આપણે 8નો તો ટાઈમ નક્કી જ હોય કે ગાયુંના કામમાંથી ફ્રી થઈને ત્યાં 8 વાગી જાય। એટલે દેવાંશી પપ્પા આપણી હારે જ હોય, ભલે હારે ઊભા હોય પણ હોય હારે એટલે જે આપણી રાધાને આપણે અહીંયા બાયણે જ બાંધી, એની બાયણે મજા આવે, ભલે પંખે પણ તોય ખુલ્લી હવા જેવી તો મજા ન જ આવે। એટલે અત્યારે તો અહીંયા હોય જ વાડીએ માણસો, એટલે એને કહીને જાય કે તમારે આડાવડું કામ કરવા જવું હોય ને ત્યારે આને અંદર ગોડાઉનમાં બાંધીને જવાનું, ત્યાં લગન બાયણે રહેવા દે રાતના, એમ એ લોકો જાગતા હોય ને ત્યાં લગન બહાર જ રાખી, પછી હુવા ટાઈમે અંદર બાંધી। કૂતરાનું ધ્યાન રાખવું પડે, બાકી અહીંયા અમારે સિંહ દીપડા એવું તો ક્યાંય કાંઈ જોવા જ ન મળે। આજુબાજુના ગામમાં એમ સાંભળ્યા હોય ને વાવડ, ત્યાં તો અહીંયા આમ ફાર પડવા માંડે કે સિંહ વાં ઓલા ગામમાં આવ્યો ને દીપડો ઓલા ગામમાં આવ્યો, કારણ કે અમારા એરિયામાં કાંઈ સિંહ દીપડા કે કાંઈ હોય જ નહીં, એ તો ઉપાધિ જ નહીં। ઢોર આખો દિવસ જો આપણે આવી રીતના છૂટા જ બાંધ્યા હોય, પેકમાં બાંધવાય ન પડે। ગાયું આખી રાત અહીંયા બાયણે જ બાંધી, વરસાદ હોય ત્યારે અંદર બાંધીને ફૂલ ઠંડી હોય ત્યારે અંદર બાંધી, બે ને ઓલી બાજુ બાંધી છે ને જો અત્યારે આ બે ને અહીંયા બાંધ્યા છે, નંદીને રાધાને। સિંહનો કે દીપડાનો આપણે પ્રશ્ન છે ને એ નિરાશ છે ને, આપણી વાડીએ તો શેની ઝંઝટ નથી, ઢોર નહીં રોજ નહીં કાંઈ નહીં, એ નિરાતની ખેતી છે અમારી, કારણ કે અહીંયા આપણે ભાગ્યો દીધો ને એ માણસોને કોઈ દિવસ એમ નથી કે આખી રાત જાગવું પડે, કારણ કે આપણે ગામને પાદરમાં જમીન છે પણ આપણે ત્યાં વારા બાંધી દીધા છે, એટલે ત્યાંથી કાંઈ આવે નહીં। ઠેક આપણી સેલેથી ત્યાં અહીં લગન વારા બાંધેલ છે ને અહીંયા પછી આપણે ગેટ કરી નાખ્યો છે વારાનો જ, એટલે એ તો કાંઈ ઉપાધિ જ નથી, શાંતિની ખેતી એમ અમારી। આપણે 5 દિવસ હોય કે ન હોય કાંઈ ઉપાધિ ન હોય, કારણ કે આપણે ખેતરમાં એ બીક ન હોય કે આવીને ખાઈ જાય એમ। પછી તો આપણે શેની ઝંઝટ નથી, પણ આપણે તો દેવાંશી ને પપ્પાને પૂછી, હું આવ્યા પહેલા તમે કહી દી અહીંયા ઓલું વાહુ પા કહેવાય ને શું કહેવાય? કારણ કે વાહુ તો પેલા આવતા બાપુજીની, બાકી આપણે તો કોઈ દી વાહુ કઈ આવ્યા નથી, કારણ કે નથી કોઈ દી ભૂંડડા જોયા, નથી કોઈ દી રોજડા જોયા, અને ઢોરે નથી આવતા। કયાક વારી ગામના નજીક રહ્યા તે ઢોર આવતા, એ વારો બાંધી દીધો, ઈ બાપુજી બાંધતા ગયા એટલે આપણે કઈ પ્રશ્ન જ નથી, આપણે ત્યાર માથે જ છે આમ તો। હા, એટલે અને આપણી આ જમીન એકદમ બંજર બીડ જ હતું કે આમાં કોઈ આવે તો એમ ન થાય કે આમાં ઉત્પાદન કરી શકશે, કારણ કે મારા દાદાજી સસરા હે ને એ બાપુજી અમારા 15 વર્ષના હતા ને તે દીના ગુજરી ગયા, એટલે ખેતી કોઈ કરતું નહીં, એટલે આપણી જમીન એમને પડી હતી। હા, ધીમે ધીમે સોખી થઈ, એટલે રેવલ કરાવી। કેટલું આમાં તમે રેવલ કરાવી? એટલે મહેનત કરાવી, બાપુજી જીવતા જ બાપુજી જ કરાવી। 350 કલાક આમાં ટ્રેક્ટર રાખ્યું હતું, અહીંયા રેવલ થયું। તે પછી મેં કરાવ્યું ને એ કરાવ્યું છે 100 કલાક, એટલે 450 કલાક કુલ આવ્યું। ત્યારે અમારી જમીન આવી ઉત્પાદન લેવાય ને એવી થઈ છે, નકર અમારે ખેતરમાં કાંઈ થતું જ નહીં। પ્રશ્ન એ જ ઉદ્ભવતો કે આટલી જમીન ને કેમ એટલી કાંઈ સગવડ નથી, પણ જમીનમાં જ કાંઈ ન હોય સગવડ ક્યાંથી હોય? કારણ કે જમીનમાં તો પેલા સેટિંગ હોવું જોઈએ, થાય સગવડ ધીમે ધીમે। હા, જમીનની હરખી થઈ અને ઉત્પાદન હરખું થયું, એટલે હવે ધીમે ધીમે બધું થાય। એટલે દેવાંશને પ્રશ્ન નહીં રે, આપણે તો થોડોક મહેનત કરવી પડી એમ। તો મેન કામ છે સીતાફળ ઉતારવાનું, 2-3 દિવસથી પરિયાનમાં જાય છે, આજ સીતાફળ ઉતારીને કાલ ઉતારીને, આજ તો અત્યારમાં કીધું કાંઈ કામ નથી કરવું, કારણ કે સીતાફળ હવે આપણે કણે ચડી ગયા છે, એટલે હવે એને ઉતારવા પડે એમ જ છે। દાબો નાખી દે, આપણે વાટ હતી રે એમ તો રાખત, રે એમ હોત તો રાખવા તો આપણે દેવાંશી રૂહીને બહુ ભાવે, પણ હવે એને આપણે બહારથી લઈને ખવડાવી દેવું આવશે ત્યારે, કારણ કે આને તો બગાડી નથી નખાતા। હવે આપણે આવી ગયા સીતાફળ લેવા, અને સીતાફળ તો આપણે વાવી છે ને કેટલા વર્ષ થયા સીતાફળી વાવી? અને લગભગ 4-5 વર્ષ તો થઈ ગયા છે, પણ સીતાફળ ઘણા આવી પડ્યા છે, આપણે ખાઈને એટલા આવ્યા એમ। હા, આપણે ખાઈ એટલા આવે એટલે બસ, આપણે ક્યાં વેચવા વાવી છે આમે। સીતાફળ આપણે ઝાડવે પાકી જાય એવું કઈ નથી, પણ સેજ કણે ચડી જાય
અને ઉતારીને દાબો નાખી દઈ ને તો ખાવાની મજા આવે, કારણ કે એમાં જીવાત ન પડે. અને જાળવે હોય અને વરસાદના પલ્લે ન્યા પાકે ને તો આપણે જીવાત થવાની બીક રહીએ. અને અત્યારે તો મિલીબગનો પ્રશ્ન બહુ છે. આપણા સીતાફળ એકદમ ચોખ્ખા છે, કાંઈ ઘટે નહીં ને એવા, કારણ કે આમાં આપણે મિલીબગ નથી. નકર આપણે બાજુવાળાઓને છે ને એને મિલીબગ કાલ હું ગયો તો બહુ છે હતી. આપણે શું કઈ એમાં દવા છાંટતા ન હોય ને, જે બગીચા હોય એમાં તો દવા છટાતી હોય. આ ડાયર ખાલી કરી નાખ જા. કઈ હા એ નથી કણે સૈડા, કણે સડેલા મોટા મોટા જ લઉં છું, નાના નાના પાછો રાઉન્ડમાં ઉતરશે. સીતાફળ તો આપણે દેવાંશભાઈ ને એવા જ વાલા છે. જોકે સીતાફળ તો લગભગ બધાને વાલા જ હોય નહીં? ભાવે જ ને, વરસમાં એક ફરે વસ્તુ આવે એ ભાવે તમને. સીતાફળની સીઝન શિયાળાનું લક્ષણ છે. હા શિયાળો આવે તો એની અગાઉ અગાઉ ચાલુ થાય. હા આ છે ને બધી નાના નાના છે, એ નથી લેવા હમણાં. અને હજી આપણે એક જ સીતાફળીમાં મુહૂર્ત કર્યું છે, આમાં જ વધારે છે. આમાં આવ્યા છે પણ માપના એટલા બધા નહીં, એમ કે ઉતારો તો પરબાર એક ડોલમાં પૂરું થઈ જાય. ને આમાં આપણે ઘણા આવ્યા, હજી તો ખાલી એક સાઈડ લીધી ને તો એટલા થઈ ગયા. એટલે ઘણા છે જો આ ડાયરમાં છે. આપણે બધા એક લઈને જવા એટલાનો દાબો નાખીને ખાઈને પછી પાછા ઉતારવા છે. આગળ પાછળ થઈ ચાલુ રહી એમ. હજી ઉપર ને છે પણ એ તો પછી દેવાંશ ને પપ્પા ઉતારી આવશે ઓલી બાજુ. આપણે ડોલ ભરાઈ ગઈ અને હજી થોડાક લઈ લેવું, કારણ કે આપણે વાડીએ છોકરા છે, અડધા એની હાટું મૂકતા જાહું, બીજા ઘરે લેતા જાહું. એટલે એ અહીંયા દાબો નાખી દે, કારણ કે દાબો નાખીને પાછા ઘરેથી પાછા ન આવે. અહીંથી દેતા જાય, ઓલું તો જેમ પાકે એમ ખવાતું જાય. છોકરા એ હોય એટલે ને હાટું રાખવા જ પડે. હા એ તો રાખવાના જ હોય ને. ત્યાં જાજા થયા એટલે લઈ જવાના હોય. પોર તો ક્યાં આપણે હતા, પોર થયા હતા કા થોડાક આ છોકરીઓને જ દઈ દીધા. હા એ તો કહો. આપણે વાડીમાં સીતાફળી, જામફળી કે ચીકુડી કે આંબા કોઈ પણ ફ્રૂટના ઝાડવા વાવી તો આપણે આજ વાવ્યો હોય તો 5 વર્ષ પછી એમાં ઉત્પાદન થાય ને આપણે ખાવા મળે. બાકી આપણે એમ કહી કે આવી કેદી થાય ને કેદી વાવશું તો ભેગું થાય નહીં. આપણે ખાલી આ સીતાફળીના તો રોપા જ હોય, એની કલમું હોય નહીં. અને દૂધી વદર ગયો તો ત્યાંથી 5 કે 6 રોપડા લેવો તો અને વાવી દીધા હતા શેઢે વાવી દીધા હતા. એની રીતે થઈ ગયા, નથી આને પાયા કે નથી દવા છાંટી, કાંઈ કોઈ સારવાર નહીં, એમને થઈ ગયા. અને અત્યારે આપણે સીતાફળ થઈ ગયા ચાલુ. એવી રીતે આપણે ચીકુડી વાવી છે, જામફળી વાવી, આંબા વાવ્યા. એ વાવી દઈ ને તો એની રીતે 4 વર્ષ કે 5 વર્ષ થાય ને તો મંડે કમ્પ્લેટ આવવા. એટલે વાવશું ને તો આજે આપણે નહીં તો આપણા છોકરા ખાહે, પણ વાવી તો થાય. બાકી વિચાર જ કર્યા રાખીને તો ન થાય. અને વાડીએ કઈક ખાવાનું હોય ને તો છોકરાઓને આવવાનું મન થાય કે હાલો વાડીએ જાય. જામફળ હોય તો આપણે જામફળી તો વાંચીએ, એમાં જામફળે આવે પણ એ આપણા હાથમાં જ ન આવે કોઈ દિવસ. અને આપણે સીતાફળ ઉતારવાનો ટાઈમ આમ તો લગભગ વાડીએ હોય એટલે બધાને ખબર જ હોય, કારણ કે જેને ન હોય ને એને ખબર ન હોય. એટલે આપણે જો આ સીતાફળ હે કણે ચડી ગયા ને આખું રહી ને એ એકદમ લાલ પીરી મંડે ને જાય મારવા. એટલે આ આપણે દાબામાં નાખીએ એટલે 4 દીમાં પાકીને કમ્પ્લીટ થઈ જાય. પણ જો આપણે કાચું લઈ લઈ હાવ આંખ ખુલ્લી જ ન હોય તો એ પાકે ને એમને હુકાઈ જાય, પણ પાકે ને આ જે લાલ આંખું થઈ ગઈ છે ને એ પાછું સીતાફળ આવ નાનું હોય તો પાકી જાય. રાત દાબો નાખશું એટલે 3 કે 4 દીમાં એમ કમ્પ્લીટ ખવાય એવા થઈ જાય. અને આપણે આંખું ખુલેલા જ લીધા હે એટલે પરબારા એકદમ પાકી જાય. સીતાફળ ઉતારીને હવે આવ્યા ઘીસોડામાં. ત્યાં ઘીસોડામાં આવ્યા ત્યાં ઘીસોડા કીધું ગઈઢા થઈ જાય, ઘીસોડા લઈ લ્યો. ઘીસોડામાં કઈ ઘટે નહીં. વૈશમાં આપણે થોડાક ગેપ આવી ગયો તો અને હળી જતા હતા. પાછું વાતાવરણ અનુકૂળ આવી ગયું એટલે હવે જો અહીંયા છે હારી લઈ લ્યો. અને એકદમ કૂણા ઉતરે હે, મને ઓલા તો હળી જતા ને એ કઈક એવો રોગ જ આવ્યો તો મેં તો ઘીસોડા કેમ બંધ થઈ ગયા હે ઉતરતા, પણ હવે પાછા હારા આવવાય માંડ્યા. હજી એક આ બાજુ છે જો વાર્યું. ઘીસોડા પાછા બિયારણ સારું છે આપણે
ગમે એવડું મોટું થાય તો ગઈઠું ન થાય. હવે આપણે આવી ગયા ટમેટીમાં, પણ ટમેટીમાં એક પ્રશ્ન છે કે રોપ કર્યો ને એમાં આપણે ટમેટીનું બી દેશી નથી, ઓલા કેવા કહેવાય વિદેશી કે ક્યાં કહેવાય પરદેશી એટલે વિદેશી ને પરદેશી એક નહીં. એક એટલે આપડે જે દેશી ટાઈપ આવે ને ખાટા ઈ નથી ને, જે ઓલા બહાર થી એક્સપોર્ટ થાય ને લાંબા લંબુડિયા ઈવડે છે. હવે ઈ ખાટા લગભગ મને એમ છે નહીં હોય. આપણે વાવી ના ખાટા થાય જોજો એવું હે. હા ટમેટા આમ દેખાવમાં એવા લાગશે પણ આનું શાક ખાટું થાય તો સારું. નકર સાઈઝ ફરી ગઈ, જે ઓલા ગોળ ને એકદમ ખાટા હોય ને ઈ નથી દેખાતા એમ. હા અને ટમેટી આપણે વર્ષોની ઘોડે ટમેટા આપડા બગડવા ન જોઈએ, એટલે આપણે જો આવી રીતના વારા બાંધીને ટમેટી ચડાવી દીધી છે વારા ઉપર, એટલે એકદમ સરસ ટમેટા લાગી ગયા છે. અને ટમેટા જો મસ્ત આવવા માંડ્યા છે ને આપણે કાચા ટમેટાનું સંભારો બનાવવા વર્ષ લઈ જ જાય છે. તો અત્યારે કીધું લઈ ટમેટા. આ ટમેટા બગડે નહીં, કારણ કે વારો બાંધીને આપણે આમ સાઈડમાં ચડાવી દીધા એટલે એકદમ ઊભા રહીએ. એટલે પોર આપણે નહોતું કર્યું વારાનું કઈ, એટલે આપણા ટમેટા બગડી ગયા હતા. પોર જોઈએ એવા ટમેટા ખાવા મળ્યા નહોતા, પણ પોર આપણે આખું આયોજન બદલી નાખ્યું હોય તો 20 વીઘાની મરચી. કારણ કે ઓલું કે તળ માથે માથું નહોતું રહેવા દીધું, મરચી મગજ ફેરવી નાખ્યા હતા. લાલચ આશા એવી જગાવી કે ભાવ આવશે ને છેલ્લે તો એવા નર્વસ કરી દીધા ભાવમાં તો બધાય ખેડૂને રોવડાવ્યા છે. પેલા દાંત કઢાવ્યા ને પછી રોવડાવ્યા. કઈ વાંધો નહીં, એવું આઈલા રાખે. અત્યારે ટમેટા હે ને હારા બો એને પોગાય. ટમેટામાં કઈ ઘટે જ નહીં, એકદમ સરસ પૂણપ ને જો ટમેટા મસ્તીના છે. ટમેટા હારા હોય એટલે હાલ. હા અત્યારે ગાતા હોય ને ગવાય, ગઈ વાત ને વચાય નહીં પણ તો યાદ તો આવે જ, હજી બહુ જરૂર નથી, પોરની જ વાત છે. બીવન નો હોય 20 વીઘાની વાવી ને તો 25-30 વીઘાની વવાય, એમાં કઈ બીવન નો હોય. એવું હોય. હા કઈક મેળે આવી જાય એમાં, ખેતીમાં તો એવું છે બધી. હું ના પાડું તું ના પાડ પણ વાવશું ખરી પાછા કઈક. એટલો મરચું પાવડર વેચાઈ જાય તો વવાય લ્યો, પછી આગળ જાતા આપણું માર્કેટિંગ વધે તો વાવજો, કારણ કે એમાં આપણે કમાઈ અને આપણે તો મરચા તૈયાર કરીને મહેનત કરીને ખાલી બીજા જ કમાઈ. એટલે તું વાવજો, બીજું હું જેવી હરીની ઈચ્છા. જો ખેતી કરતા હોય ને એક તો મેન ફાયદો ઈ બધી તાજે શાકભાજી બધું તાજું જ ખાવા મળે એમ, કઈ વાસી તો ખાવાનું જ નહીં. વાડી આવીને ઉતારજો એટલે આપણે લેતા જાય. કાલે આપણે કનોણા જાવું તું, સેજ મોડું થઈ ગયું પણ તોય કીધું ગુવાર લઈને જાવું છે, એટલે આપણે બપોરે આવીને ગુવારનું શાક ખાધું, બાય એ શાક બનાવ્યું એમ. ફ્રીજમાં હું કામે રાખવું જોઈએ આયા છે ને. અને ખરેખર તો ખેતી કરતા હોય ને લગભગ તો હોય જ, કોકને જ ન હોય, કારણ કે ખેડૂને રેકડીએ જવાય નહીં. મને સાંભળતું નથી, હું કેદી શાકને રેકડીએ ગઈ જવાનું જ ન હોય. ઘીસોડા થાય, દૂધી થાય, ગુવાર થાય, ભીંડો કારેલા થાય. હા એટલે આપણે શાકભાજી થતું હોય ત્યાં લગન રેકડીએ જવાનું નહીં. ખર્ચો થાય એવી વાત નથી, ઈ નડે એક તો, કારણ કે ખેડૂત ઉઠીને આપણે ત્યાં રેકડીએ પૈસા દેવા જવા અને આ ચોખ્ખું ખાવા મળે એ જુદું ઘરનું. દેવાંશભાઈ ના શાક ની તો વાત જ ન થાય ને. ઈ લાડ કેને મળે? જેને દાદા દાદી હોય ને એને. એટલે આપણે બા છે એટલે આપણે દેવાંશભાઈ ને લાડ લડાવ્યા રાખે. જો અત્યારે હું કીધું બા તમને ઉઠીને ફ્રીજમાંથી ટમેટું કાઢીને આપે ને એમ કે એક ટમેટું વગાડ્યો. અને આપણે દેવાંશને ચા તો કોઈ દી પાઈ જ નથી ને પાવાની નથી. કેમ ડાયો મારો દીકરો? ચા પીવાય? જો ચા નો પી, ખુદ જ ના પાડે. તો હું ખાવું સવારમાં બિસાડાને? ગોળ ને માખણ રોજ ભાવે નહીં, એટલે સવારમાં ઉઠીને એમ કે શાક બનાવજો. અને શાક પાછું એને એ ખબર પડે ફટાફટ શું બની જાય તો કે ટમેટું. હા જા એને નાસ્તો ઈ જ હાલે. ઈ નથી ખાવું, ગોળ ઘી નથી ખાતો, પણ ટમેટા શાક ને રોટલી. પણ ટમેટું એક વઘારી દેવું પડે. હજી ક્યાં મોટો થઈ ગયો હશે. અને આપણે હજી આ દેવાંશભાઈને 30-31 તારીખે 3.5 વર્ષ પૂરા હે એવડો થયો છે હજી. એટલે હજી આપણે એને નિશાળે નથી મોકલતા. 4 વર્ષ પૂરા થઈ જાય ને
પછી બેહાડશું. આપણે આને બહાર મોકલવો પડે. એ ગામમાં આપણે કેજીથી હજી શરૂ સ્કૂલ પ્રાઇવેટ છે જ નહીં અમારા ગામમાં. કાં ભાઈ બાલ મંદિરે જઈશ ને? આપણે આવી ગયા વાડીએ ને આપણે સવાર હાઈને ફરજિયાત વાડીએ આવવાનું જ. ગમે એમ થાય પણ વાડીએ તો આવવું જ પડે, કારણ કે ગાયું રાખી છે એટલે ગાયું દોવા તો આવવું જ પડે. એક દિવસે ન આવી તો હાલે જ નહીં. ને આજે આપણે પ્રોગ્રામ છે વણેલા ગાંઠિયાને, કારણ કે આ થોડીક તબિયત બરાબર નથી એટલે આપણે દવાઈ તાવની પી લીધી એટલે પરબારા ઊભાઈ થઈ જાય એટલે બહુ વાંધો નથી. પણ દેવાંશીને પપ્પાને કીધું આજ ગાંઠિયા બનાવી દો વણેલા, કારણ કે એના કારીગર છે એ આપને વણતા ગાંઠિયા આવડતા નથી. એટલે ના મેનું, બાકી તો બધી મહેનત તો મારે જ કરવાની હોય. લોટે ઈ જ બાંધી દે, ખાલી ગાંઠિયા જ આપણે બનાવી દેવાનું. ગાંઠિયા બનાવવાનું કારણ એ છે કે વરસાદી માહોલ છે, કઈ ઘટે નહીં એવો. એમ થાય કે આવ્યો કે આવશે એવી વાતાવરણ અત્યારે થઈ ગયું છે, તો કઈ વાંધો નહીં, આનંદથી ગાંઠિયા બનાવી નાખ, ગાંઠિયા ખવડાવી દઈ અને પોપિયાનો સંભારો પોપિયું તોડી લે. તમે પોપિયું તોડ લ્યો અને ગૌરી દોઈ લ્યો. ત્યાં હું છે ને મસ્ત સરસ મજાના મરચા આપણે તાજા મરચીમાંથી લઈ આવું ને એટલા મરચા તો આપણે હવે થઈ જ ગયા છે ચટણી બનાવવા હાટું. અને દેવાંશીને પપ્પાને જ એક દિવસ યાદ હતું કે આપણે ગાંઠિયા બનાવવા છે ને, એટલે કે પોપૈયાનો સંભારવા એ બનાવશે. મને યાદ આવી ગયું, ચાલો આજે જ બનાવો. તો આપણે એટલા ઘીસોમ ઘીસ આવી પડ્યા છે કે કઈ ઘટે નહીં. જો કે મોટા પપૈયા ન થાય, આ નાના મોટા જ થયા. જો ખાલી આવા 4 થડ હોય ને એટલે ઢગલો થઈ પડે, એટલા પપૈયા હે, જગ્યા નથી એમ. હા એક તો ઘણું કે જોહે હવે ઘણું આમાં પાછું નાનજી બાપા ને બા ને એટલો બધો કાચો સંભારો હોય, એટલો બધો ચાવી ના હાકે. દેવાંશ ભાઈ ન ખાય એટલે મેન જગ્યા નથી એટલા આમ આવી પડ્યા છે. અને દેવાંશ ને તો આપણે ખબર ન પડે એટલે વાડિયા ને પોપૈયા દેખે ને એટલે પાકું લઈ જતા હોય ને એટલે એમ કે હાલ પોપૈયું તોડ દે, તું ઘરે તો લઈ આવતી હોય, અત્યારે કેમ નથી તોડ દેતી? એ વાત સાચી, એને તેમ હોય ને કે તોડીને ખવાતું દઈ છે પરબર. સીતાફળ નું હવારે એવું કર્યું કે સીતાફળ દે જ, મને ખાવું જ છે, પણ એ તો કઈ એને ખબર પડે ને કે પાકે ત્યારે ખાવે. હાલો ગૌરી દોઈ લેહો ને. એ આવતું દોઈ લે ને બાપા, હું મરચા લઈ આવું. હું લઈ આવું. હવે આપણે મરચા એકદમ સરસ આપણી વાડીના તાજા આવી ગયા છે. અને આ મરચાનો આપણે કલર સાનિયા જેવો ન હોય, એકદમ સરસ લીલો હોય, કઈ ઘટે નહીં. અને ઓનો પોપટી ઉપર લીલો હોય, આનો એકદમ ઘાટો લીલો હોય, અને એના જેટલા તીખાઈ ન હોય આપણે ઓર વહીવતા ને એના જેટલા. અને દેખાવમાં આ મરચા ગમે એટલે જે આપણે મરચાની બનાવવાની છે ચટણી, લાલ મરચાની બનાવી, લીલા મરચાની બનાવી, અને ભેગો પોપૈયાનો સંભારો. એટલે આપણે આ બધું તૈયાર તો આપણે જ કરવાનું હોય, કારણ કે દેવાંશી પપ્પાને કોઈ રસોઈમાં કઈ કામ ફાવતું નથી, ખાલી વાડીએ જ ફાવે. એટલે એવું કઈ ન હોય, તમને કહું છું કે જણને કામ રસોઈનું ન ફાવતું હોય, ઘણા ફાવતું હોય. આમાં નથી ફવરાવું, તમને ફાવે છે ને એ ઘણું, એટલું ઘણું છે તમને ફાવે છે. ક્યારેક ફવરાવાય. હા તો વળી પાછા એમ કે ગાંઠિયા મેં બનાવી દીધા એમ. ગાંઠિયા વણી દેવું, ખાલી વળી લોટે બાંધી દેજે તું તો, બાકી લોટે હું નહીં બાંધું, એ આપને ન ફાવે. હવે આપણે ગાંઠિયાનો લોટ બાંધવાનો છે, એટલે આપણે અજમા, તીખા અને આ સોડા. અમારે અહીંયા એવું છે કે કિલા એકનું માપ આપણે દુકાનવાળાને કહીને એટલે એ મીઠું ને સોડા બે મિક્સ જોખી દે. એટલે હવે કેટલા આવે એ તો મને નથી ખબર, દેવાંશી પપ્પા લઈ આવે. એટલે અમારે કઈ અહીંયા ઉટક કાઢવાનો ન હોય, ગમે દુકાને જાય એટલે એમ કે કિલો ગાંઠિયાના સોડા મીઠું આપો એટલે ભેગું આપે, એટલે તમારે ખારાઈ ન થાય, મોરાઈ ન થાય ગાંઠિયા. હવે આપણે બની ગયું પપૈયાનું કાચું, આપણે ગાંઠિયા વાળાની હોય ને એવી જ રીતે, કાઈ ઘટે નહીં એમાં, ઘટે જ નહીં. અને આપણે આ બની ગઈ છે લીલી ચટણી. અને આપણો જે ચટણીનો કલર હોય ને એ આપણે કઈ આમાં કલર નું નાખ્યો હોય, નેચરલ જે કલર આવે એ જ હોય. સિંગ નાખી છે, નકર એકદમ ઘાટી લીલી થાય, નકર સિંગ નો નાખી તો એકદમ તીખી થાય, તો ખવાય ને. અને લાલ ચટણી, એટલે બે ચટણી તૈયાર થઈ ગઈ, પપૈયાનું કાચું તૈયાર થઈ ગયું, અને ખાવા વાળે આમ તો તૈયાર જ છે. લોટ બાંધી લ્યો એટલે હમણાં તૈયાર, એટલે કઈ વાર નહીં લાગે. એટલે આપડા ચટણી તૈયાર થઈ જાય ને, વાર તો મેન ચટણીમાં જ લાગે. એટલે હવે આપણે આમાં તીખા નાખી દઈએ,
અજમા નાખી દઈએ અને તેલ નાખી દઈએ. તેલ આપણું પાવરું મોટું છે એટલે 3 પાવરા તેલ નાખશું ગાંઠિયામાં. 1 કિલો લોટ છે. અને સોડા આપણે પાણી નાખીને ઓગાળી નાખાશ, મીઠું ને સોડા એટલે એ નાખી દઈએ. અને હવે બધું મિક્સ કરીને લોટ બાંધી લઈએ. ને આપણે ગાંઠિયા વણવાનું થઈ ગયું છે ચાલુ. અને ગાંઠિયા વણવાનું કામ દેવાંશી પપ્પાનું. આપને ગાંઠિયા વણતા નથી આવડતા, કારણ કે બધાય કામ બધાય ન આવડતા હોય, અમુક કામ નોય આવડતા હોય. કઈ ઘટે જ નહીં. આપણે આવડતા નથી એટલે પછી તમારા વખાણ કરવા જ પડે. અને ના સાચું કા હારા જ બને છે એમ. અને અમારા ભાઈને ગાંઠિયા વણવા છે એનું બધું તૈયાર જ છે. એટલે જો ઈ હવે રિહાણો ના પેટીને એટલે એને હારો હાર બધાય કામ કરવાના જ. આપણે ગાંઠિયા તરવાનું કરી દીધું છે ચાલુ. અને ગાંઠિયા તરવા માટે તેલ એકદમ મીડિયમ હોવું જોઈએ. અતિ ગરમ તેલ આવી જાય તો ગાંઠિયા સીધા ઉપર આવી જાય ને ગાંઠિયા બરોબર તરાય નહીં. ગાંઠિયામાં તેલ ધીમું જ હોવું જોઈએ. જો ગાંઠિયા આપણા એકદમ સરસ તળાઈ ગયા છે. ને ગાંઠિયા બનાવવાવાળા સારા હોય એટલે ગાંઠિયા તળાય સરસ જ. અને હવે આપણે એને લઈ ડીશમાં. અને હવે ઉપર વેરી દઈ હિંગ. અને ગાંઠિયા આપણે બહાર જેવા ન કહી શકી, પણ બહારથી એકદમ સરસ કાંઈ ઘટે નહીં ને એવા ગાંઠિયા બનાવ્યા છે. એટલે આપણે તો જ્યારે ગાંઠિયા ખાવાની ઈચ્છા થાય ત્યારે ઘરના જ ગાંઠિયા બનાવવાના હોય.